નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનો સબ્જેક્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. આપણે એક નવો ટોપિક જોઈએ, NHM. બરાબર, NHM કોને કહેવાય? તો નેશનલ હેલ્થ મિશન. ઇન્ટ્રોડક્શન જોઈએ. NHM એન્કમ્પેસિંગ 2 સબમિશન. આ જે NHM છે બરાબર, એના 2 સબમિશન છે. કયા 2 સબમિશન છે જોઈએ. પહેલું છે NRHM, બીજું છે NUHM. બરાબર, NRHM નો મતલબ શું થાય? તો નેશનલ રૂરલ હેલ્થ મિશન. બરાબર, હવે નેશનલ રૂરલ હેલ્થ મિશન નો મતલબ છે કે ગામડા લેવલે, રૂરલ એરિયામાં. બરાબર, ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો NRHM વોઝ લોન્ચ સિન્સ 12 એપ્રિલ 2005, એટલે કે 12 એપ્રિલ 2005માં આ જે NRHM છે બરાબર, એને લોન્ચ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ આગળ બીજું કયું સબમિશન છે, તો કે છે NUHM. NUHM નો મતલબ થાય નેશનલ અર્બન હેલ્થ મિશન. બરાબર, નેશનલ અર્બન હેલ્થ મિશન ક્યારે સ્ટાર્ટ થયું હતું? તો કે છે 1 મે 2013, એટલે કે 1 મે 2013 નેશનલ અર્બન હેલ્થ મિશન સ્ટાર્ટ થયું હતું. બરાબર, નેક્સ્ટ આગળ જોઈએ. NRHM સ્પેશિયલી ફોકસ ઓન 18 સ્ટેટ. બરાબર, ઇન્ડિયાના 18 સ્ટેટમાં જે NRHM છે બરાબર, એ ફોકસ કરે છે. કયા કયા સ્ટેટ છે જુઓ. પહેલું છે બિહાર, બીજું છે ઝારખંડ, MP, છત્તીસગઢ, યુપી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, રાજસ્થાન, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર. બરાબર, આ જે 18 સ્ટેટ છે બરાબર, એમાં સ્પેશિયલી શું કરે છે? આ 18 સ્ટેટ ઉપર ફોકસ કરે છે. કોણ? તો NRHM, એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન. નેક્સ્ટ જોઈએ. મેનેજ બાય ધ મિનિસ્ટ્રી ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ઇન ક્લોઝ એસોસિએશન વિથ ધ સ્ટેટ. આ જે મિશન છે બરાબર, એને કોણ મેનેજ કરે છે? તો મિનિસ્ટ્રી ફોર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ઇન ક્લોઝ એસોસિએશન વિથ ધ સ્ટેટ. એમનું જે ક્લોઝ એસોસિએશન છે કોના જોડે? સ્ટેટ જોડે. બરાબર, અને આ જે મિશન છે એને શું કરે છે? મેનેજ કરે છે. નેક્સ્ટ જોઈએ. NHM વોઝ લોન્ચડ. બરાબર, કે આ જે મિશન છે NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન બરાબર, કેમ લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ટુ ઇમ્પ્રૂવ ધ અવેલેબિલિટી. શું કરવાનું છે આપણે? અવેલેબિલિટીને ઇમ્પ્રૂવ કરવાની છે. ઓફ એન્ડ અસેસ ટુ ક્વોલિટી હેલ્થ કેર, કે આપણી જે હેલ્થ કેર છે બરાબર, કે જે જગ્યાએથી હેલ્થ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના માટે હેલ્થ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર, એના માટેની અવેલેબિલિટી. અસેસ ટુ ક્વોલિટી હેલ્થ કેર, કે એ જે હેલ્થ કેર છે બરાબર, ક્વોલિટી હેલ્થ કેરને અસેસ કરવાનું છે. બાય પીપલ સ્પેશિયલી ફોર ધોઝ રેઝિડિંગ ઇન અ રૂરલ એરિયા. સ્પેશિયલી કોના પર ફોકસ કરવાનું છે? તો રૂરલ એરિયામાં, ગામડા વિસ્તારમાં જે લોકો રહે છે બરાબર, એવા માણસો અથવા તો એવી કોમ્યુનિટી ઉપર સ્પેશિયલી શું કરવાનું છે? ફોકસ કરવાનું છે. રૂરલ એરિયાની જોડે જોડે ધ પુઅર, કે જે આર્થિક રીતે બરાબર શું છે? થોડાક પુઅર છે. દેન છે વુમન એન્ડ ચિલ્ડ્રન. બીજું શેના પર ફોકસ કરવાનું છે? વુમન એટલે કે સ્ત્રી અને ચાઇલ્ડ ઉપર પણ ફોકસ કરવાનું છે. અને આ ફોકસ કયા યરમાં કરવામાં આવે છે? તો 2005 ટુ 2012 સુધીમાં મેઇનલી શું કરવામાં આવે છે? NHM, આ જે આપણું નેશનલ હેલ્થ મિશન છે, એમાં સ્પેશિયલી આના ઉપર શું કરવામાં આવે છે? ફોકસ કરવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ જોઈએ. એમ્સ જુઓ. ટુ પ્રોવાઈડ યુનિવર્સલી અસેસિબલ એન્ડ એફોર્ડેબલ હેલ્થકેર ફેસિલિટી, એટલે કે દરેકને ઇઝી રીતે શું મળતી હોવી જોઈએ? હેલ્થકેર ફેસિલિટી મળી રહેતી હોવી જોઈએ. બરાબર, એટલે જ એને કહેવાય છે ટુ પ્રોવાઈડ યુનિવર્સલી, બધાને અસેસિબલ એન્ડ એફોર્ડેબલ, બધા એફોર્ડ કરી શકે એવી હેલ્થકેર ફેસિલિટી મળતી હોવી જોઈએ. બરાબર, એન્ડ ટુ રિડ્યુસ ધ IMR એન્ડ MMR. ફેસિલિટીની જોડે જોડે બરાબર, કે ફેસિલિટી મળશે તો આપણે શું રિડ્યુસ કરી શકીએ છીએ? IMR. IMR નો મતલબ થાય ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. આગળ આપણે ડિટેલ્સમાં જોઈ ગયા છીએ કે ઇન્ફન્ટ કોને કહેવાય? જન્મે ત્યારથી 1 યરનું બેબી હોય એને આપણે ઇન્ફન્ટ કહીએ છીએ. મોર્ટાલિટી એટલે મૃત્યુદર, એનો જે રેટ છે એને રિડ્યુસ કરવાનો છે. જોડે જોડે MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ, એટલે કે જે મધર હોય છે, મોર્ટાલિટી એટલે કે એમનો જે મૃત્યુદર છે એને ઓછો કરવાનો છે. બરાબર, કયા એરિયામાં? ઇન બોથ રૂરલ એન્ડ અર્બન, અર્બન એન્ડ રૂરલ રિજિયન, બંને રિજિયનમાં, રૂરલ અને અર્બન
બરાબર, બંને રિજિયનમાં એફોર્ડેબલ એસેસિબલ હેલ્થ કેર ફેસિલિટી મળતી હોવી જોઈએ. જોડે જોડે આપણે શાને રિડ્યુસ કરવાનું છે તો આઈએમઆર અને એમએમઆર ને બોથ રિજિયન અર્બન અને રૂરલ બંનેમાં શું કરવાનું છે, રિડ્યુસ કરવાનું છે. તો આ શું છે, એનો એમ્સ છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે ગોલ. પહેલું છે પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ ડિઝીઝ. શું કરવાનું છે પહેલા તો પ્રિવેન્ટ, ટ્રીટમેન્ટ એન્ડ કંટ્રોલ. કોને, ડિઝીઝ કન્ડિશનની. બરાબર, બે ટાઈપના ડિઝીઝ કન્ડિશન હોય, એક હોય કોમ્યુનિકેબલ, એક હોય નોન કોમ્યુનિકેબલ. હવે કોમ્યુનિકેબલ કોને કહેવાય કે જે સ્પ્રેડ થતું હોય, બરાબર, કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ, એને આપણે કોમ્યુનિકેબલ કહીએ છીએ. નોન કોમ્યુનિકેબલ, બરાબર, કે જે કોન્ટેક્ટથી સ્પ્રેડ થતું નથી. આ બે જે ડિઝીઝ કન્ડિશન છે એમને આપણે શું કરવાનું છે, પ્રિવેન્ટ, થઈ ગયું હોય તો ટ્રીટમેન્ટ, અથવા તો પહેલેથી શું કરવાનું છે, કંટ્રોલ ઓફ ડિસીઝ. પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ એન્ડેમિક સ્પ્રેડ ઓફ ડિઝીઝ, પ્રિવેન્શન ઓફ પેન્ડેમિક્સ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ. અહીંયા બે ટર્મિનોલોજી છે, પહેલું છે એન્ડેમિક, બીજું છે પેન્ડેમિક. એન્ડેમિકનો મતલબ થાય કે લિમિટેડ રિજિયનમાં, લિમિટેડ એરિયામાં શું થાય છે, ડિઝીઝ સ્પ્રેડ થાય છે, તો એને આપણે શું કરવાનું છે, પ્રિવેન્ટ એન્ડ મેનેજ કરવાનું છે. જોડે જોડે પેન્ડેમિકનો મતલબ થાય કે વર્લ્ડ વાઇડ, બરાબર, કોઈ ડિઝીઝ કન્ડિશન અથવા તો કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે તો એને પણ આપણે શું કરવાનું છે, પ્રિવેન્ટ અને મેનેજ કરવાનું છે. પ્રિવેન્ટ અને મેનેજની જોડે જોડે શું કરવાનું છે, પ્રમોશન ઓફ હેલ્થ, બરાબર, કે હેલ્થને મેન્ટેન રાખવાની છે, બેટર બનાવવા માટેના કામ કરવાના છે. બરાબર, તો આ છે પહેલો ગોલ. નેક્સ્ટ આપણે જોઈએ ધ એનએચએમ ઓલ્સો લુક્સ ટુ કંટ્રોલ ગ્રોથ ઓફ ધીસ પોપ્યુલેશન. કે આ જે એનએચએમ છે એ એની જોડે જોડે બીજું શું કરવાનું છે, જે પોપ્યુલેશનનો ગ્રોથ થઈ રહ્યો છે એને પણ આપણે શું કરવાનું છે, કંટ્રોલ કરવાનો છે. બરાબર, એન્ડ ઓલ્સો ટુ બ્રિંગ અબાઉટ ધ જેન્ડર બેલેન્સ. બીજું અહીંયા શું કહે છે કે પોપ્યુલેશન ગ્રોથના બેલેન્સ જોડે જોડે જેન્ડર જે છે, બરાબર, એનું પણ બેલેન્સ કરવાનું છે ઇન ધ ઇન્ડિયન સોસાયટી. હવે ઇન્ડિયન સોસાયટીમાં કેમ કે આપણા ઘણાની માન્યતાઓ હોય છે, બરાબર, જેન્ડર રિલેટેડ, ગર્લ્સ અને બોયઝ રિલેટેડ, એટલા માટે પોપ્યુલેશન શું થાય છે, સૌથી વધારે ગ્રો જોવા મળે છે. તો એ જે જેન્ડર બાયસ છે, બરાબર બરાબર, એને આપણે શું કરવાનું છે, ઓછું કરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ એનએચએમ સ્કીમ, એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કઈ કઈ સ્કીમ છે. પહેલું છે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મતલબ અહીંયા છે બાલ એટલે કે બાળક, બેબી, ચાઇલ્ડ, કે બાળક જન્મે છે, બરાબર, ત્યારથી લઈને 18 વર્ષની ઉંમર સુધી, બરાબર, શું કરવામાં આવે છે, અર્લી ડાયગ્નોસિસ કરવામાં આવે છે, એમનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. બાય બર્થ કોઈ ડિફેક્ટ છે કે નહીં, બરાબર, કોઈ ડિઝીઝ કન્ડિશન છે કે નહીં, કોઈ ડેફિશિયન્સી છે કે નહીં, અથવા તો એમનું ડેવલપમેન્ટ છે બરાબર થાય છે કે નહીં, એના માટે જેટલી પણ કેર એન્ડ ટ્રીટમેન્ટ અથવા તો જેટલા પણ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેટલું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, ડાયગ્નોસિસને આઈડેન્ટિફાઈ કરવા માટે અથવા તો જેટલી પણ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, બધું શેમાં આવશે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. એટલે કે જે ચાઇલ્ડ છે એની સ્વાસ્થ્ય ઉપર, હેલ્થ ઉપર ફોકસ કરીને આ કાર્યક્રમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ચાલુ કર્યો છે. સેકન્ડ જોઈએ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. કિશોરનો અહીંયા મતલબ થાય છે એડોલેસન્ટ, કે એડોલેસન્ટ વયના જે બાળકો છે, બરાબર, એમના માટેનો આ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, જેમાં એડોલેસન્ટને પર્ટિક્યુલર શું કરવામાં આવે છે, કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એમના હેલ્થ પ્રોબ્લેમને જાણવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ તો લાઈક સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, ગર્લ્સ હોય તો મેન્સ્ટ્રુએશન પ્રોબ્લેમ છે, બરાબર, અથવા તો કોઈ એડિક્શન હોય, બરાબર, ડ્રગ એડિક્ટેડ હોય છે, બરાબર, અથવા તો સેક્સ્યુઅલ એબ્યુઝ થતું હોય, કોઈ શોષણ થતું હોય, બરાબર, આ રીતના જેટલા પણ પ્રોબ્લેમ છે, અથવા તો એમની જે રિપ્રોડક્ટિવ હેલ્થ છે, ન્યુટ્રિશન છે, એના પર ફોકસ કરવામાં આવે છે, જે એડોલેસન્ટ હોય છે એમના પર, બરાબર, ને એમને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને ચાલુ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ જનની સ્વાસ્થ્ય શિશુ કાર્યક્રમ. અહીંયા જનનીનો મતલબ છે મધર, સ્વાસ્થ્ય એટલે કે એમની જે હેલ્થ છે, શિશુનો મતલબ છે ચાઇલ્ડ એટલે કે બેબી, બરાબર, સુરક્ષા એટલે કે એમને આપણે શું કરવાના છે, પ્રોટેક્ટ કરવાના છે. એમના માટેનો આ કાર્યક્રમ છે જેને આપણે કહીએ છીએ જનની સ્વાસ્થ્ય શિશુ સુરક્ષા કાર્યક્રમ. એમાં જે પ્રેગ્નન્ટ મધર હોય છે, બરાબર, એમને ઇનિશિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇફેક્ટિવ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ન્યૂબોર્ન એટલે કે નવું જન્મેલું જે બાળક છે, બરાબર, એના માટેની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો મધર અને ચાઇલ્ડ બંનેની સર્વિસીસને ફોકસ કરીને આ કાર્યક્રમને ચાલુ કરવામાં આવ્યો હતો. તો આ ત્રણ શું છે, એને જેમની સ્કીમ છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ
તો NHM આ સ્કીમ તો ખરી, બરાબર. હવે નેક્સ્ટ કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો પહેલું અહીંયા છે રેન્જ એન્ડ ડિલિવરી ઓફ સર્વિસીસ, કે કેટલી રેન્જમાં સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો ડિલિવર કરવામાં આવે છે. જો યુનિવર્સલ કવરેજ, બધાને યુનિવર્સલ કવરેજ છે ફોર રિપ્રોડક્ટિવ એટલે કે એડોલેસન્ટ જે હોય છે, બરાબર, એમની જે રિપ્રોડક્ટિવ હેલ્થ છે એના પર ફોકસ કરવાનું છે. મેટર્નલ એટલે કે જે મધર છે, ન્યૂબોર્ન એટલે નવું જન્મેલું બાળક, બરાબર. ચાઇલ્ડ હેલ્થ એટલે કે બાળકનો બર્થ થાય છે એના પછી જેટલા પણ ચાઇલ્ડ છે એડોલેસન્ટ સુધી, એ બધાની ચાઇલ્ડ હેલ્થ એન્ડ એડોલેસન્ટ, બરાબર. જેને શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો અહીંયા લખેલું છે RMNCH+A. R નો મતલબ થાય રિપ્રોડક્ટિવ, M નો મતલબ થાય મેટર્નલ, N નો મતલબ છે ન્યૂબોર્ન, C નો મતલબ છે ચાઇલ્ડ, H નો મતલબ છે હેલ્થ, પ્લસ A એટલે કે એડોલેસન્ટ સર્વિસીસ. આ બધાને શું કરવામાં આવે છે, સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ the National Disease Control and Non-Communicable Disease Program in Rural and Urban Area, બરાબર. રૂરલ અને બંને એરિયામાં શું કરવામાં આવે છે, તો નેશનલ ડિઝીઝ કંટ્રોલ, કે જે ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે એ કરવામાં આવે છે, બરાબર, બંને એરિયામાં. નેક્સ્ટ છે એક્સપાન્ડ ફોકસ ફ્રોમ ધ ચાઇલ્ડ સર્વાઇવલ ટુ ડેવલપમેન્ટ ઓફ ઓલ ચિલ્ડ્રન, બરાબર. બધા ચાઇલ્ડ 0 થી 18 વર્ષ સુધી લઈને, બરાબર, આપણે શું કરવાનું છે, એમને ચાઇલ્ડ સર્વાઇવલ, એમને પ્રોટેક્ટ કરવાના છે, બરાબર. દેન કઈ કઈ જગ્યાએ મિક્સ ઓફ કોમ્યુનિટી લાઈક આંગણવાડી, સ્કૂલ બેઝ સર્વિસીસ, કે જ્યાં બાળકો હોય છે, કે બાળક કોમ્યુનિટીમાં હોય, આંગણવાડીમાં હોય કે સ્કૂલમાં હોય, બરાબર, એડોલેસન્ટ સુધી 0 થી 18 યર ઓફ ચાઇલ્ડ, બરાબર, એમના પર આપણે શું કરવાનું છે, એ બેઝ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો આ છે એક્સપાન્ડ ફોકસ ફ્રોમ ધ ચાઇલ્ડ સર્વાઇવલ, કે ચાઇલ્ડ ઉપર આપણે શું કરવાનું છે, મેઇનલી ફોકસ કરવાનું છે. બીજું છે બિલ્ડ એન્ડ ઇન્ટિગ્રેટેડ નેટવર્ક ઓફ ઓલ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી કેર વિથ અ રેફરલ લિંકેજ. માની લો કે આપણી જે હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ છે, સબ સેન્ટર, PHC, CHC, બરાબર, જે આપણને કેર પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે પ્રાથમિક સારવારથી લઈને બધી જ, બરાબર, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. માની લો કે આપણે એમને રિફર કરવાનું થયું તો કયું લિંકેજ હોવું જોઈએ, રેફરલ લિંકેજ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શું કરી શકીએ છીએ, એમને મોકલી શકીએ છીએ ફર્ધર કેર એન્ડ ટ્રીટમેન્ટ માટે, બરાબર. તો એમનું પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી કેર લેવલ સુધી શું હોવું જોઈએ, રેફરલ લિંકેજ હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ છે તો એ જે સ્ટ્રક્ચર છે, બરાબર, એમને આપણે શું કરવાનું છે, સ્ટ્રોંગ બનાવવાનું છે, બિલ્ડ કરવાનું છે, ડેવલપ કરવાનું છે. નેક્સ્ટ છે એન્શ્યોર દેટ ઓલ પબ્લિક હેલ્થ કેર ફેસિલિટીઝ, કે પબ્લિક માટે જેટલી પણ હેલ્થ કેર ફેસિલિટીઝ છે ઓર પબ્લિકલી ફાઇનાન્સ પ્રાઇવેટ હેલ્થ કેર ફેસિલિટી પ્રોવાઈડ એશ્યોર ક્વોલિટી ઓફ હેલ્થ કેર સર્વિસીસ. આ જે NHM મિશન છે, બરાબર, એમાં જે પબ્લિકલી અથવા તો પ્રાઇવેટ જેટલી પણ હેલ્થ કેર ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ કેવી હોવી જોઈએ, ઇફેક્ટિવ ક્વોલિટીવાળી હેલ્થ કેર સર્વિસીસને શું કરવામાં આવે છે, એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો પ્રિવેન્શન એન્ડ ધ રિડક્શન ઓફ અંડર ન્યુટ્રિશન ઇન અ ચાઇલ્ડ. હવે તમને ખબર હશે કે અંડર ન્યુટ્રિશન કોને કહેવાય, કે બાળકનો જ્યારે જન્મ થાય છે અથવા તો બર્થ થાય છે, બરાબર, તો એમનું જે નોર્મલ વેઇટ છે હોવું જોઈએ, બરાબર, હેલ્ધી હોવું જોઈએ, અથવા તો ધીમે ધીમે એનો શું થાય છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતો હોય છે. અહીંયા કયા યરની વાત છે, 0 to 3 યરમાં, બરાબર, કે 3 વર્ષ સુધીનું જે બાળક હોય છે, બરાબર, એનું જે હેલ્થ સ્ટેટસ છે, જે ન્યુટ્રિશનલ લેવલ છે, બરાબર હોવું જોઈએ. જો ન્યુટ્રિશન બરાબર નહીં હોય તો શેમાં આવે છે, અંડર ન્યુટ્રિશન, બરાબર, કે એને પોષણ બરાબર મળતું નથી, બરાબર. એન્ડ એનિમિયા અમોંગ ચિલ્ડ્રન, અથવા તો એનામાં શું જોવા મળે છે, ચિલ્ડ્રનમાં શું જોવા મળે છે, એનિમિયા, બરાબર, જોવા મળે છે. એન્ડ એડોલેસન્ટ એન્ડ વુમન, બરાબર, એડોલેસન્ટ એટલે કે જે કિશોર વયના બાળકો છે અને વુમન, બરાબર, એમને શું કરવાનું છે, પ્રિવેન્ટ એન્ડ રિડ્યુસ અંડર ન્યુટ્રિશન, ચાઇલ્ડનું જે અંડર ન્યુટ્રિશન છે એને પ્રિવેન્ટ કરવાનું છે, એનિમિયાને પ્રિવેન્ટ કરવાનું છે ચાઇલ્ડમાં, એડોલેસન્ટમાં અને વુમન, બરાબર. નેક્સ્ટ જોઈએ બીજું શું કરવાનું છે, પ્રોવિઝન ઓફ સેફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન. શું પ્રોવાઈડ કરે છે, તો જે ડ્રિંકિંગ વોટર છે, બરાબર, એ કેવું હોવું જોઈએ, સેફ હોવું જોઈએ. અને બીજું શેના પર ધ્યાન આપે છે, સેનિટેશન એટલે કે નીટ એન્ડ ક્લીનલીનેસ, બરાબર, સેનિટેશન ચોખ્ખાઈ હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ સેકન્ડ છે ઇક્વિટી, બરાબર, એટલે કે ઇક્વલ.
જો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટેકનિકલ સપોર્ટ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ સિટી શું કરવાનું છે આપણે તો ફાઇનાન્શિયલી અને ટેકનિકલી સપોર્ટ કરવાનો છે બરાબર કઈ જગ્યાએ તો સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિટીઝમાં. નેક્સ્ટ છે ધ સ્પેશિયલી ફોકસ ઓન અ વલ્નરેબલ ગ્રુપ ઇન્ક્લુડિંગ અર્બન પુઅર્સ ફેસ સ્પેશિયલ ચેલેન્જીસ ટુ મીટિંગ હેલ્થ ગોલ. એવા માણસો કે જે ઘણી બધી શું કરે છે ફેસ કરે છે ચેલેન્જીસને બરાબર કે એમને જરૂરિયાત પ્રમાણે સર્વિસીસ પહોંચતી નથી બરાબર અથવા તો હેલ્થ કેર નીડ ફૂલફિલ થતી નથી એવા જે વલ્નરેબલ ગ્રુપ છે બરાબર કે અર્બન પુઅર છે બરાબર એમના પર સ્પેશિયલી ફોકસ કરવાનું છે બરાબર. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ અસેસ એન્ડ યુટિલાઇઝેશન ઓફ અ ક્વોલિટી હેલ્થ સર્વિસીસ. અસેસ કરીને આપણે શું કરવાનું છે ક્વોલિટીવાળી સર્વિસીસને પ્રોવાઈડ કરવાની છે યુટિલાઇઝ કરવાનું છે કે બધાને સર્વિસીસ મળતી હોવી જોઈએ. નેક્સ્ટ છે એડ્રેસ શોર્ટેજ ઓફ સ્કિલ વર્કર ઇન અ રિમોટ રૂરલ એન્ડ અર્બન સ્લમ કે એવા જે એરિયા છે બરાબર કે જ્યાં સ્ટાફની શું હોય છે શોર્ટેજ હોય છે એ આપણે ફૂલફિલ કરવાની છે લાઈક રિમોટ એરિયા છે રૂરલ છે અર્બન સ્લમ્સ છે બરાબર કે જ્યાં એમને સર્વિસીસની નીડ છે પણ સર્વિસીસ મળતી નથી અથવા તો સ્કિલ ટ્રેન પર્સોનલ છે નહીં તો એમને આપણે શું કરવાના છે એડ્રેસ કરવાના છે બરાબર એ શોર્ટેજને આપણે ફૂલફિલ કરવાની છે બરાબર તો એને જ આપણે કહીએ છીએ ઇક્વિટી. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ કે આપણી જે હેલ્થકેર સિસ્ટમ છે એને સ્ટ્રોંગ બનાવવાની છે. જો ફર્સ્ટ છે થ્રુ ધ પ્રોવિઝન ઓફ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ આસિસ્ટન્ટ. એને સ્ટ્રોંગ બનાવવા માટે પહેલાં શું કરવું પડશે તો ફાઇનાન્શિયલ અને ટેકનિકલ આસિસ્ટન્ટની જરૂર પડે છે બરાબર. નેક્સ્ટ છે empower the ASHA to serve as a facilitator, mobilizer or a community health care બરાબર કોમ્યુનિટી લેવલમાં જે કોઈ પણ કેર પ્રોવાઈડ કરવા માટે અથવા તો જે જગ્યાએથી કેર પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં કોને એમ્પાવર કરવામાં આવે છે આશા બરાબર એક્રેડિએટ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ બરાબર કે જે આપણને હેલ્પફુલ થાય છે અને સર્વિસીસ પહોંચાડે છે. નેક્સ્ટ છે એન્શ્યોર ધ ક્વોલિટી એશ્યોરન્સ ફોર ઇમ્પ્રૂવ ધ ક્રેડિબિલિટી ઓફ ધ પબ્લિક હેલ્થ સર્વિસીસ કે આપણે ક્રેડિબિલિટીને શું કરવાની છે ઇમ્પ્રૂવ કરવાની છે બરાબર અને ક્વોલિટી સર્વિસીસ શું કરવાની છે પબ્લિક સુધી પહોંચાડવાની છે. નેક્સ્ટ છે એન્શ્યોર યુનિવર્સલ રજિસ્ટ્રેશન કે દરેક જગ્યાએ બરાબર શું થવું જોઈએ યુનિવર્સલ રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશનનો મતલબ શું છે કે ડેથ છે બર્થ છે બધાનું શું થવું જોઈએ રજિસ્ટ્રેશન થવું જોઈએ. રજિસ્ટ્રેશન થશે તો જ આપણને શું મળી રહે છે ચોક્કસ એક આંકડો મળી રહે છે અને ફર્ધર આપણે રજિસ્ટ્રેશન પછી જ શું કરી શકીએ છીએ હેલ્થકેર નીડ અથવા તો એનું પ્લાનિંગ કરી શકીએ છીએ બરાબર એનાલિસિસ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે mainstream આયુષ સો એઝ ટુ એન્હાન્સ ધ ચોઇસ ઓફ અ કેર. આયુષ જે છે બરાબર આપણી જે મેડિકેશન સિસ્ટમ આપણે જેને કહ્યું છે આયુર્વેદા યુનાની સિદ્ધા હોમિયોપેથી બરાબર કે મલ્ટિપલ ચોઇસ અથવા તો ચોઇસ કેર હોવી જોઈએ બરાબર. તો આ છે હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ કે આપણી જે હેલ્થ કેર સિસ્ટમ છે એને પણ આપણે શું કરવાનું છે સ્ટ્રોંગ બનાવવાની છે.